પ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમ વારંવાર હું શીશ. ડોંગરેજી મહારાજ એમની કથામાં એવું કીધેલું, સ્વામિનારાયણ ભગવાનની વાત કરતા કે ભગવાનના ચરિત્રો જુઓ કેવા અદ્ભુત છે. ભગવાન ભક્તિ અને ધર્મની ગોદમાં રમે છે. એટલે ભગવાનને જો આપણા હૃદયમાં જો રમાડવા હોય ને તો હૃદયમાં ભક્તિ અને ધર્મ જોઈશે. એવા ભક્તિ અને ધર્મની ગોદમાં બાળ ચરિત્રો કરીને રમનારા એવા આપણા ઈષ્ટદેવ વાલાવાલા ઘનશ્યામ મહારાજ. પણ હરિગીતામાં સંતોના લક્ષણોની વાત આવી. દિલડું રે જેનું અતિશય દયાળુ ને મનડું પૂનમનો ચંદ, રાત દિવસ જેને એક જ રટનાને હૈયે સદા ભગવંત. અતિ દયાળુ, સદા આનંદી અને ત્રણેય અવસ્થામાં હૃદયમાં પ્રેમરૂપી દોરીથી ભગવાનને વશ કરી અને પકડી રાખનારા એવા આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી. એવા સંતની સૌથી વધુ નિકટની સેવાનો લાવો જેને મળ્યો, આપણા ધ્યાની સ્વામીજીની જોડમાં રહેવાનો સૌથી લાંબો સમય સુધી જેને લાવો મળ્યો ને, તો એવા આપણી આ કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી લાલકરણદાસજી સ્વામી. સ્વામીજી કોઈને સાધુ કરતા નહીં. સ્વામી પાસે કોઈ આવે, સ્વામી મારે સાધુ થવું છે, સ્વામી કે અમદાવાદ જાઓ, વડતાલ જાઓ, ત્યાં ઘણા સારા સારા સંતો છે, ત્યાં સાધુ થાવ. પછી ભક્તવત્સલ સ્વામી આવ્યા અને સ્વામી એમને સામેથી કીધું કે તને સાધુ કરવો છે. એવા આપણા મંડળના વડીલ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામી, કથાના દ્વિતીય વક્તા સદગુરુ ધ્યાની સ્વામીજીને વિશે અતિ પ્રીતિવાળા એવા સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી. સ્વામીને વિશે પ્રીતિવાળા આત્મબુદ્ધિવાળા સર્વે સંતોમાં પરમ પૂજ્ય ઘનશ્યામ વાલકરકદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદબોધક સ્વામી આદિ બ્રહ્મનિ સંતો તથા વાલા સર્વે ભક્તજનો. આપણે બધા છીએ ને સત્સંગી છીએ, ભગવાનના ભક્ત છીએ. અને જગતના જીવો છે ને એ ભગવાનને ભજતા નથી. એ કેવા છે ખબર છે? ઉકરડો હોય, ઉકરડો, ત્યાં બગલા બેસે, અથવા તો પાણીમાં બગલા બેસે ને તો એ માછલા ખાય. પણ હંસ ક્યાં રહે ખબર છે? હંસ ક્યાં રહે? માન સરોવરમાં રહે. અહીંયા બેઠા છે ને એ બધા માન સરોવરના હંસો છે કે ભગવાનની આવી ઉત્તમ કીર્તિ કથા વાર્તા રૂપી મોતીનો ચારો ચરે છે. આ ચારો છે ને જગતના જીવો એ તો ગ્રામ્ય વાર્તા અને વિષય સુખની વાતો અને રાત દિવસ એમાં રહેતો હોય. પહેલાં છે ને ઘણા એમ કહેતા હતા કે કણભામાં કાગડા ઉડશે. કણભામાં કાગડા નહીં, આ માન સરોવર છે ને અહીંયા તો માન સરોવરના હંસ ઉડે છે. અહીંયા કોઈ દિવસ કાગડા હોય નહીં. પણ આ વાત કોને સમજાય કે આ જેના રોમ રોમમાં, જેના હૈયામાં હરિનો વાસ છે એવા મહાસંત, એના અહીંયા એક એક રજકણો સ્પંદનો એનાથી દિવ્ય ભાવને પામેલા છે. આ તો માન સરોવરમાં છે. માન સરોવરમાં ક્યારેય કાગડા આવવાના નથી. અહીંયા તો હંસલા જ દિવ્ય વિહાર કરશે ને ભગવાનની ભક્તિરૂપી મોતીનો ચારો ચરશે. અને સ્વામીજી વાત કરી હતી, છેલ્લે ધામમાં ગયા ને એના એક મહિના પહેલાં સ્વામીજી માગસરવદ એકમના દિવસે શરીર છોડ્યું. કાર્તિક સુદ પૂનમના દિવસે સ્વામી સંતોની મિટિંગ, ટ્રસ્ટીઓ આપણા ઘનશ્યામભાઈ, યશવંતભાઈ, આ બધા ટ્રસ્ટીઓ પણ હતા. એ દિવસે સ્વામીએ કીધું હતું આ બધા બેઠા છે ને એ અક્ષરધામના મુક્તો છે. તો એનો કહેવાનો ભાવ શું કે આ અક્ષરધામ તુલ્ય ભૂમિ છે ને અહીંયા બેસનારા બધા સંતો ને હરિભક્તો અક્ષરધામના મુક્તો છે. અત્યારે કદાચ નહીં લાગે, પણ આ ક્ષણે જે શરીર છોડશે ને એ સીધા ભાગવતી તનું ધારણ કરીને ભગવાનના ધામમાં અક્ષરમુક્ત થશે કે નહીં થાય? થશે ને તો પછી અક્ષરધામના મુક્તો થયા કે નહીં? તો જાજુ કેવું નથી, પણ
એક ચરિત્રની લાંબી વાત કરવી હતી, પણ એ ચરિત્ર લેશું તો બહુ લાંબો સમય જશે. એક નાનકડી વાત કરીશ. સ્વામીજી એક વખત, સ્વામીજીને પોતે 22 વર્ષની ઉંમર હતી, એ વખતે દાંત કઢાવી નાખેલા. પછી 92 વર્ષ સુધી સ્વામી ક્યારેય ચોકઠું કે દાંત ફિટ કરાવ્યા નહીં. જે જમે એ થોડી વાર પેઢાથી ચાવે અને જે ગળામાં ઉતરે એવું હોય ઉતારી જાય, ને બાકી સ્વામી બહાર કાઢતા. તો છેલ્લી અવસ્થામાં અમે સંતો, હું ને હૃદયધારક સ્વામી, ઘનશ્યામ હૃદયધારક સ્વામી, સ્વામી માટે એકદમ પાતળી બટેકાની વેફર બનાવતા હતા કે સ્વામી મોઢામાં મૂકે ને આમ સીધી ઓગળીને ઉતરી જાય. તો એ વખતે બનાવતા સ્વામીજી બોલાયા. એક વખત બોલાવ્યો, થોડી ભલામણ કરી, ફરી પાછું સેવા ચાલુ કરી. ફરી સ્વામીજી કોકને બોલાવવા મોકલ્યા, એટલે હું સ્વામી પાસે ગયો. ફરી સ્વામીજીએ થોડી ભલામણ કરી, ફરી પાછો આવીને સેવા કરવા માંડ્યા. ફરી 15 મિનિટની અંદર સ્વામી ફરી ત્રીજી વખત બોલાવ્યો. પછી સ્વામી ભલામણ કરીને એમાં શાસ્ત્રો વિશે વાત કરી. સ્વામી કે આપણે બધા શાસ્ત્રો બધા બરાબર જ છે, પણ આપણે, હું કહું ને, એ તમારે 10 શાસ્ત્રોનો વધારે અભ્યાસ કરવાનો. મુખ્ય 10 શાસ્ત્રો રાખવા. એમાં સૌથી પહેલું નામ સ્વામીએ લખ્યું સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો, શિક્ષાપત્રી ભાષ્ય, ઘનશ્યામ લીલામૃત સાગર અને બાળ ચરિત્ર, ઘનશ્યામ બાળ ચરિત્ર. સ્વામી કે આ 10 શાસ્ત્ર તમે મુખ્ય રાખશો, તમારી સમજણ ક્યારેય ચૂંથાશે નહીં. બાકી અત્યારે છે ને બીજું ત્રીજું સાંભળવામાં, જાત જાતનું વાંચવામાં છે ને બધાની બુદ્ધિ ફરી જતા વાર લાગતી નથી. એટલે સ્વામીજી કીધું કે સત્સંગ કરવો, શાસ્ત્રોનું અધ્યયન કરવું, તો એ પહેલાં મૂળભૂત સંપ્રદાયના સિદ્ધાંતો સમજી અને પછી પણ વધારેમાં વધારે અભ્યાસ આપણા નંદ સંતોના જે ગ્રંથો હોય ને એનો રાખજો. બાકી તો છે ને બુદ્ધિથી ભગવાન પકડાય એવા નથી. તર્ક બુદ્ધિથી બધા માપવા જાય, સૃષ્ટિના નિર્ણયો કરે. કોઈના તર્કમાં સૃષ્ટિની બાબતમાં કે આત્મા પરમાત્માના નિર્ણયો આજ દિવસ સુધી કોઈ કરી શક્યું નથી. એ તો જે ભગવાનને, આત્માને, પરમાત્માને પામેલા જે ધ્યાની સ્વામી જેવા સંત છે, એના વચનમાં જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને, એ જે માર્ગે ચાલે એવી રીતે ભગવાન પમાય છે. બાકી ભગવાન ક્યારેય તર્કનો વિષય નથી, એ તો શ્રદ્ધાનો વિષય છે ને. એ શ્રદ્ધા કઈ? ભગવાનના સંત અને સત્શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ, એ રૂપી એમાં જેને શ્રદ્ધા છે ને, એ માર્ગે જ ચાલે છે, એને ભગવાનને પામી શકે છે. બીજું, અહીંયા બધા હરિભક્તો આવ્યા છો, તો જે દૂર દૂરથી હરિભક્તો આવ્યા હોય ને, એમણે મહિનામાં કે બહુ દૂર હોય, એણે 2 મહિને એક વખત તો અહીંયા આ દિવ્ય ભૂમિમાં કે અહીંયાના સ્પંદનો, અહીંયાના રજકણો, ભાગવતજીના 5મ સ્કંદમાં ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે. એમાં નવયોગેશ્વરો ભરતજી, એમાં એમ કહે છે કે જ્યાં સુધી જીવાત્મા મહાપુરુષોના ચરણરજથી પોતાને સ્નાન કરાવતો નથી, ત્યાં સુધી એ પરમાત્માના જ્ઞાનનો અધિકારી થતો નથી. પરમાત્મા, ભગવાનના સંતની, મહાપુરુષોની ચરણરજ જ્યાં સુધી આપણા માથે પડી નથી ને, ત્યાં સુધી ક્યારેય અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. તો અજ્ઞાનની નિવૃત્તિ માટે ભગવાનના સંતની સાથે આત્મબુદ્ધિ જોઈશે. ભલે સ્વામીજી દેહે કરીને ધામમાં ગયા છે, પણ દેહે કરીને ધામમાં ગયા, પણ દિવ્ય સ્વરૂપે ક્યારેય મોટા મુક્તો પરોક્ષ થતા નથી. એ વાતનો આપણે શાસ્ત્રોમાં જોઈએ તો રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય કે 1000 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થયેલા રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને દિવ્ય સ્વરૂપે આવીને દીક્ષા આપી છે. મુક્તાનંદ સ્વામી જ્યારે દુઃખી થયા ત્યારે રામાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે આપીને, દર્શન આપીને ભગવાનનું જ્ઞાન કરાવ્યું છે. તો આપણા ગુરુવર્ય તો કહેતા હતા કે અમે, જો તમે અંતરથી અમને સાથે રાખશો અને અમે કહીએ એમ કરશો, અમે કીધું છે એવી રીતે જીવશો, તો અમે સદાય તમારી ભેળા ને ભેળા જ છીએ. પહેલાં પણ સાથે હતા, અત્યારે પણ સાથે છીએ અને ભવિષ્યમાં પણ સાથે રહેશું. આવી વાત સ્વામી કરીને ગયા છે. એટલે બીજા કોઈની સાથે જીવને જોડવાની જરૂર નથી. સદગુરુ ધ્યાની સ્વામી સાથે જીવાત્માની વૃત્તિ, કારણ કે ભગવાનની સાથે જોડાયેલા હતા એટલે, બીજા કોઈ આશયથી નહીં. પણ એ આપણને એ સદગુરુ ધ્યાની સ્વામી પાસે આવરણ ભેદ્યાની ગતિ છે. આપણે અક્ષરધામમાં જવું હશે તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને મૂળ માયા, આ 8 આવરણ ભેદવા પડશે, પછી અક્ષરધામમાં જવાય છે. અને એ આવરણ ભેદવાની ગતિ સદગુરુ ધ્યાની સ્વામી જેવા મુક્તો પાસે છે, આપણી પાસે નથી. એટલે એની સાથે જોડાવાથી જ ત્યાં સુધી પહોંચાય છે. એમને એમ કોઈ જીવ પહોંચી શકતો નથી.
માટે જીવ જોડવો તો કેવા સંતની સાથે જોડવો એ પણ સમજવાનું છે. અને કણભા, કુજાડ, સિંગરવા, અમદાવાદ આજુબાજુમાં રહેનારા હરિભક્તોને એક વિનંતી છે કે આજુબાજુ રહેતા હોય એને રોજે એક વખત તો અહીંયા દર્શન કરવા આવું. અને જે અમદાવાદ રહેતા હોય, દૂર રહેતા હોય થોડા, એણે અઠવાડિયામાં એક વખત શનિવાર હોય, રવિવાર હોય કે જન્મદિવસ હોય એવા દિવસોમાં પણ અહીંયા અવશ્ય ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવું. કેમ કે આ ઘનશ્યામ મહારાજથી સ્વામીજી ઘણી વખત સાક્ષાત વાતો કરતા. એ આ ઘનશ્યામ મહારાજ છે. આપણા મનોરથ સિદ્ધ થશે, આપણા દોષો ટળશે અને આપણને આપણા કલ્યાણનો નિશ્ચય પણ થશે. તો આ દિવ્ય સત્સંગી જીવનની કથામાં અદ્ભુત બાળચરિત્રો આવ્યા. ભગવાનની સ્મૃતિ આજે આપણે કરી. એક ક્ષણ માત્ર પણ જો ભગવાનની સ્મૃતિ થાય ને તો એનો મહિમા, એનું ફળ કોઈ વર્ણન ન થઈ શકે ને એટલું મોટું એનું ફળ છે. તો આજે આપણે ભગવાનના ચરિત્રોના માધ્યમે સતત ભગવાનના સ્વરૂપમાં આપણે મનથી જોડાયેલા રહ્યા તો આપણા પાપ માત્રને, દોષ માત્રને બાળી નાખે ને આપણા કલ્યાણના મોટામાં મોટું ભાથું આજે આપણને આ કથાના માધ્યમે મળી રહ્યું છે. વક્તા સ્વામી પણ, ન્યાલકંઠ સ્વામી પણ સરસ રીતે ભાવવાહી શૈલીમાં આપણને ભગવાનના ચરિત્રો સંભળાવી રહ્યા છે. ધર્મરક્ષક સ્વામી પણ સાંજે નીલકંઠ વર્ણિના ચરિત્રોની કથાનું શ્રવણ કરાવશે. તો એ કથા સાંભળવા માટે પણ આપણે સમયસર આવી જઈએ. ને ઝાઝું ન કહેતા એક વાત યાદ રાખવી કે આપણે બધાએ માન સરોવરના હંસો છીએ તો ભગવાનની ભક્તિરૂપી મોતીનો ચારો ચરવાનો છે. પણ ઉકરડામાંથી જીવડા વીણીને બગલા ખાય એવી રીતે આપણે જીવન જીવવાનું નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકવાર જોરદાર તાળીઓના નાદથી ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામીના આરતી ઉત્સવને વધાવી. કેવા હીરા ગોતી ગોતીને સ્વામી એ બધા ભેગા કર્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. સ્વામીએ વાત કરીને આજે ઓલું કીર્તન ગાયું, એના રાગ પણ બેસાડ્યા અને મને પણ આશ્ચર્ય થયું. 2 કડી તો એમણે નવી બનાવીને પોતે ગાઈ એમાં. તો એવા સરસ મજાના આપણને આવું સુખ આવી રહ્યું છે.